જ્યારે વિશ્રામ પડ્યો ત્યારે અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવાના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો, તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા. અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે, આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે, અવાજ ઉઠાવે છે, સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે. અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે. અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા, ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા, મોટી મોટી કલમો લગાવી દઈ, એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા, આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ, આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું. એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે કે બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણીય વર્તન છે, ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે, એની પણ રજૂઆત મેં કરી. આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે, દ્વેષપૂર્ણ રીતે, મનસ્વી અને એકતરફી રીતે ભાજપના ઈશારે કામ કરે છે, એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ, તાનાશાહી બંધ કરી દેવી જોઈએ, વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ. ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપ વાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવવાનું છે નહીં. અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિકની ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી. શું કામ? કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે. ખોટા કેસમાં, વાહિયાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ. કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરેલી છે. આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા. એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવ્યા. આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની, આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની, એમનો અવાજ દબાવવાની, આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે. એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ દમ દાટી અને દંડાવાળી સરકારથી અમે બીવાવાળા માણસો નથી. અમે તમારી ઈડી, પીડી, સીડી જે કાંઈ હશે એ ચેલેન્જને સ્વીકારી લઈશું, પડકારોને પણ ઝીલી લઈશું અને પડકારો ઝીલીને આગળ વધશું. આજે જે રીતે ભાજપ આમ આદમી પાર્ટી પાછળ પડી છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય જોઈએ, તો ભાજપના મિત્રોને જણાવવા માંગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી, લોકોની મહેનતથી બનેલી પાર્ટી છે. કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોત તો ખતમ થઈ શકે, પણ કરોડો લોકોના દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે. એને સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી. અમે ભાજપના આ તાનાશાહી ભર્યા વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ અને એની સામે સંઘર્ષ કરીને લડતા રહીશું. બીજી વાત કે આજે ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ વિધેયક નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું. હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં કાલે બનાવ્યો. મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ, પરંતુ બહુમતી છે ભાજપની એટલે એણે મન ફાવે એવા કાયદા બન્યા. કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં, એટલે કે સહકારી મંડળી, દૂધ મંડળી, ખાંડ મંડળી, મત્સ્યોદ્યોગ મંડળી, ખેતી મંડળી, અમૂલ સંઘ, સહકારી કોઈ પણ ક્ષેત્રમાં
કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે, ખોટી જાહેરાત આધારે, ખોટી સહી આધારે, ખોટા કોઈ પણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય, ડિરેક્ટર બની જાય, ચેરમેન બની જાય તો એને હવે જેલની સજા નહીં કરવામાં આવે પણ 5,000 રૂપિયાના દંડની સજા કરવામાં આવશે. મેં એનો વિરોધ કર્યો કે કોઈ માણસ સરકારના પ્રતિનિધિને, સરકારી માણસની સામે ખોટા ડોક્યુમેન્ટ આપીને જો સભાસદ બને, ડિરેક્ટર બને, ચેરમેન બને તો એને જેલમાં પૂરી દેવા. એના બદલે ભાજપની સરકારે ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ, હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક રજૂ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી આપ્યો. બીજી વાત કે ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાતા. ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટ વપરાય. ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં, ખેડૂતની ખોટી સહી કરવી, ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં, ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો, આ બધું પણ ખોટી પ્રોસેસ છે. હવે ગઈકાલે વિધાનસભામાં સહકારી ક્ષેત્રનો કાયદો સુધારવા માટે સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે, ધારો કે ગોપાલભાઈ ઇટાલિયાએ મંડળીના મંત્રી તરીકે ખેડૂતોના નામે 50 કરોડ રૂપિયાની બોગસ લોન, બોગસ ધિરાણ મેળવી લીધું અને બોગસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધું જ સરકારી રેકર્ડ જો ગોપાલભાઈ ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકર્ડ ગાયબ કર્યા છે માટે એમને 15 કે 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી, ગામડા વિરોધી, સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારાને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા હોવી જોઈએ. આ સિવાય જન અવિશ્વાસ વિધેયકની અંદર ગઈકાલે એવું પણ હતું કે જે માણસ ગેરકાયદેસરનું બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવાનો પણ એની પાસેથી 50,000નો દંડ લેવાનો. હવે ખોટું ગેરકાયદેસરનું બાંધકામ કરનારને જો 50,000નો દંડ લઈને છોડી મૂકવામાં આવે તો ગેરકાયદેસરનું બાંધકામ કરનારાની હિંમત વધે કે જનતાની હિંમત વધે? તો મેં કાલે વિધાનસભામાં આ વાતનો વિરોધ કર્યો કે આ જન અવિશ્વાસ, સરકારે તો એનું નામ આપ્યું છે જન વિશ્વાસ વિધેયક પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક છે કે ખોટું ગેરકાયદેસર બાંધકામ કરો તો 50,000 દંડ, ખોટા કાગળિયા સરકારી કચેરીમાં રજૂ કરો તો 5,000 દંડ, સરકારી કચેરીનું રેકર્ડ ગાયબ કરી દો તો 20,000 દંડ. આવા બધા કામ કરવાવાળાને તો જેલમાં પૂરવા જોઈએ. એના બદલે ભાજપની સરકારે ગઈકાલે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો છે. મેં એનો પુરજોર વિરોધ કર્યો છે. આશા રાખીએ કે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે. નમસ્કાર, જય કિસાન દોસ્તો, હું આપનો રાજુ કરપડા. આજકાલ રાપર સહિત કચ્છના આજુબાજુના વિસ્તારમાં, રાધનપુર સહિત ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક તાલુકાઓમાં અતિ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે. આ જ સમયે પંજાબની અંદર પણ અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું છે. તો આ સમયે બંને જગ્યાએ જ્યારે ખેડૂતોને પાક નુકસાન થયું છે, ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને સામે પંજાબમાં, તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આઝાદી પછી અત્યાર સુધીમાં કોઈએ ન ચૂકવ્યું હોય એવડું મોટું વળતર ખેડૂતોને ચૂકવવાની જાહેરાત કરી છે. ખાસ કરીને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીની સરકારે. બીજી બાજુ ગુજરાતમાં પણ ઘણા બધા તાલુકાઓમાં પાક નુકસાન છે. ત્યારે જ્યારે કેજરીવાલજીની સભા ચોટીલામાં હતી ત્યારે ખેડૂતોના મુદ્દે સુફિયાણી વાતો કરી રહેલા ભરતભાઈ બોગરા સહિતના ભાજપના નેતાઓને હું રાજુ કરપડા પ્રશ્ન પૂછું છું કે ગુજરાતમાં પણ પાક નુકસાન થયું છે, ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે, તો જેવી રીતે પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂકવું ખેડૂતોને, ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો? બીજી એક મહત્વની વાત, જો ભરતભાઈ બોગરા ભાજપના નેતાઓને કહે, ભાજપના નેતાઓ, ભાજપની સરકાર નક્કી કરે અને ખેડૂતોને પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની માફક જો 50,000 રૂપિયા વળતર ગુજરાતમાં ચૂકવે તો હું રાજુ કરપડા જીવીશ ત્યાં સુધી ભાજપના ગુણગાન ગાઈશ, ભાજપના વખાણ કરીશ. ખૂબ સરસ મજાની ઓફર છે. અમે પહેલા પણ કહેતા, આજ પણ કહું છું
કે ખેડૂતોના મુદ્દે ક્યારે રાજનીતિ કરવાની નથી. જો ભાજપ સરકાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવું એ મુજબનું વળતર ચૂકવશે ગુજરાતમાં, તો હું રાજુ કરપડા કાયમ માટે વખાણ કરીશ. અન્યથા ભાજપના નેતાઓએ ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. ખેડૂતોના મુદ્દે ક્યારે નિર્ણય લઈ ના શકતા હોય તો ખેડૂતોના મુદ્દે બોલવું પણ ના જોઈએ. આભાર. જય કિસાન.